વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે। આ પરેડમાં ખાસ વાત એ છે કે આ વખતે પહેલી વખત મહિલા નેતૃત્વને પ્રાધાન્ય આપી તમામ સુરક્ષા દળોની પરેડમાં મહિલા અધિકારીઓ આગળ રહી નેતૃત્વ કરશે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં આ રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે, જેમાં દેશમાં એનસીસી કેડેટ્સથી લઈને આર્મી, નેવી, એરફોર્સ, એનએસજી કમાન્ડો, બીએસએફ અને તમામ રાજ્યોની પોલીસ દળો, સુરક્ષા દળો ભાગ લેશે। પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી ધામધૂમપૂર્વક કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો કેમ કે રાષ્ટ્રીય એકતા દિવસની જે પરેડ થવાની છે જેમાં જમ્મુ કાશ્મીરથી લઈ અનેક દેશના દળો આવેલા છે। એમાં ખાસ કરીને વાત કરીએ તો જમ્મુ કાશ્મીરથી આવેલા જે છે એમની સાથે વાત કરી અને જે દળો સાથે જે પહેરો ભરવાના છે અને પ્રથમ જે રહેવાના છે તેમની સાથે વાત કરી। બેન, आप कहाँ से आए और ये राष्ट्रीय एकता परेड हो रही है, पहली बार आए और कैसा लग रहा है आपको? पंजाब से आई हूँ और मुझे बहुत अच्छा लग रहा है और बहुत प्राउड फील हो रहा है। अभी जो आप यहाँ पे जो आए, कौन से धर्म से आई है और क्या आप परेड क्या यहाँ कैसा रिहर्सल कर रहे हैं? अभी हमारी रिहर्सल ऑलमोस्ट 1 मंथ से चल रहा है प्रैक्टिस, और बड़ी अच्छी प्रैक्टिस हो रही है। फाइनली फिर देखने वाला है। मैं मीनाक्षी ठाकुर एडिशनल एसपी उड़ीसा से आई हूँ। यहाँ पे जो हमारा 1 महीना से ऊपर का जो रहना हुआ है, वहाँ पे बीएसएफ के सीनियर ऑफिसर्स, उस्ताद, इंस्ट्रक्टर के तालीम से हम लोग जो प्रैक्टिस कर रहे हैं, तो उसमें तो बहुत मेहनत हो रही है ओवरऑल, लेकिन गुजरात का खातिरदारी बहुत अच्छा लग रहा है। यहाँ पे जो भी हमारा नेचुरल ब्यूटी है, स्पेशली सरोवर डैम, स्टैच्यू ऑफ यूनिटी, बहुत अच्छा लग रहा है यहाँ पे। तो हम अपना जो रेस्पेक्टिव स्टेट के कंटिजेंट को लीड करेंगे, और इस बात की बहुत बड़ी खासियत ये है कि हर एक स्टेट कंटिजेंट को या हर एक कंटिजेंट को एक फीमेल ऑफिसर लीड करेंगी, जो कि सबसे बहुत बड़ी बात है। કહી શકાય કે જે 30 અને 31 તારીખે જે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી પણ આવવાના છે, જેને લઈ હાલ પૂરેપૂરી જે તૈયારીઓ છે જેનું કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા।